કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં હશો? ફરી આપણે આપણા વિષયની અંદર એ જ ધગશથી આગળ વધીએ. છેલ્લે આપણે સીસીના ચેપ્ટર નંબર 3માં નિયુક્તિના મુદ્દા ઉપર સ્ટોપ થયેલા હતા. નવો ક્વેશ્ચન આપણે પૂરો કર્યો. નિયુક્તિ અંગેના પત્રમાં નિયુક્તિનો અર્થ આપી અને તેના લક્ષણોની ચર્ચા કરો, તેમાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો. એ પ્રશ્ન ઘણી બધી વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે. હવે આપણે આજે 10મા પ્રશ્ન ઉપર જઈએ છીએ. બઢતીનો અર્થ આપી અને તેના કારણોની ચર્ચા કરો. કારણો પણ પૂછી શકે અથવા પરીક્ષામાં તમને સંજોગ એવો શબ્દ પણ આપે. તો ટેક્સ્ટ બુક સાથે રાખજો. તમારા પેજ નંબર 43 ઉપર પેજ નંબર ઉપર આવી જાઓ, જેની અંદર તમને બઢતીનો અર્થ આપેલો છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિને ખ્યાલ જ હોય કે બઢતી એટલે શું. તો બઢતી જે છે એટલે કે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા કરતા ઊંચા હોદ્દા પર મૂકવામાં આવે. તેમાં તેનો પગાર, જવાબદારી વગેરેમાં વધારો થાય છે. શબ્દ યાદ રાખવાનો. શું થાય છે? વધારો થાય છે. તેને બઢતી કહેવામાં આવે છે. આપણને ટેક્સ્ટ બુકમાં એક શબ્દ આપ્યો છે કે બઢતીને પદોન્નતિ પણ કહે છે. ખાસ ટીક કરજો. બઢતીને પદોન્નતિ પણ કહે છે. એક વખત બોર્ડમાં આવો પ્રશ્ન પૂછાઈ ગયો કે પદોન્નતિ એટલે શું? તો વિદ્યાર્થીઓને થયું કે કોર્સ બારનો પ્રશ્ન છે, પણ હકીકતે પદોન્નતિ એટલે બઢતી. તો કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દાઓ પર લઈ જવામાં આવે તો તેને શું કહેવાય? બઢતી. અંગ્રેજીમાં શું કહેવાય તેને? પ્રમોશન. યસ. હવે આપે છે બઢતીના કારણો. તો જુદા જુદા કારણોને લીધે કંપનીમાં બઢતી કરવામાં આવે. પેલું કારણ છે કર્મચારી નોકરીના નિયત કરેલા વર્ષ પૂર્ણ કરે. ટીક કરો ચોપડીમાં. નિયત કરેલા વર્ષ પૂર્ણ કરે. પોઈન્ટ નંબર 2, કર્મચારી વધારાની શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાત ધરાવતો હોય તો વધારાની ટેકનિકલ અને શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય. ત્રીજું, કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવેલી હોય. વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ. સિદ્ધિ એટલે કોઈ વધુમાં વધુ સારું એને કામ કર્યું હોય, PhD બન્યો હોય, માસ્ટરેટ ડિગ્રી કરી હોય વગેરે. નંબર 4, કર્મચારીની કોઈ વિશેષ આવડત કે કૌશલ્યને ધ્યાનમાં રાખીને. વિશેષ આવડત કે કૌશલ્યને ધ્યાનમાં રાખીને કર્મચારીની અંદર આવડત તો છે પણ કોઈ વિશિષ્ટ પ્રકારની આવડત એમાં આવેલી હોય અથવા કર્મચારી કામ કરતો હોય અને એનામાં વધારાનું કૌશલ્ય પ્રાપ્ત થયું હોય
ઉદાહરણો લઈને હમણાં સમજાવું છું. ટીક કરતા જાજો પહેલા મુદ્દા. પોઈન્ટ નંબર 5, સંસ્થાની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને, સંસ્થાની જરૂરિયાતને લક્ષ્યમાં રાખી. બરાબર. હવે જો 5 મુદ્દા અહીંયા તમારી સામે છે. અર્થ આપી અને સંજોગો જણાવો. આવું પરીક્ષામાં પૂછાય અથવા કારણો પૂછાય. તો બઢતી એટલે શું? ચાલો ટેક્સ્ટ બુકમાં જો ફરી પાછા. બઢતીનો અર્થ પેરેગ્રાફમાં છેલ્લે આપેલો છે, ટીક કરો. બઢતી એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દા પર લઈ જવામાં આવે તો એને બઢતી કહેવાય. બઢતીમાં તમામ પ્રકારના લાભ મળશે. કર્મચારી છે એનો પગાર વધી જાય, જવાબદારી વધી જાય, એનું મહત્વ વધી જાય, એનો હોદ્દો ફરી જાય, વગેરે વગેરેમાં વધારો થશે. કયા કયા કારણો? તો બોર્ડ ઉપર તમને લખી દીધા છે. આ કારણોના મૂળ મુદ્દાને તમારે ટેક્સ્ટ બુકમાં ટીક કરી લેવાના. ફેરબુકમાં હારવાર લખતું જવાનું છે. આ બધા પ્રશ્ન ફેરબુકમાં લખતા જવાના છે. આગળ જેટલા ચાલ્યા એ બધા પણ તમને કીધું છે. લખતું જવાનું, મૂળ મુદ્દા નીચે લીટી કરતું જવાનું. હવે જો પહેલો પોઈન્ટ શું કીધો છે? નિયત કરેલા વર્ષ પૂર્ણ કરે. માનો કે કોઈ કંપનીનો એવો રૂલ્સ હોય કે ભાઈ કંપનીમાં સતત કોઈ કર્મચારી 10 વર્ષ સુધી કામ કરે અને જો ઉપરનો હોદ્દો ખાલી થતો હોય તો તેને બઢતી આપવી જોઈએ. જુનિયર ક્લાર્ક છે એને સિનિયર ક્લાર્કનો હોદ્દો મળે, વાઇસ પ્રિન્સિપાલને પ્રિન્સિપાલનો હોદ્દો મળે, પણ પહેલું કારણ નિયત કરેલા વર્ષ પૂરા થતા હોય. પોઈન્ટ નંબર 2, વધારાની ટેકનિકલ અને શૈક્ષણિક લાયકાત મેળવે. નોકરી ઉપર રહ્યો હોય ત્યારે માનો કે કોઈ કર્મચારી 12 ધોરણ પાસ હોય અથવા ડિપ્લોમા કરેલો હોય, નોકરી કરતાની સાથે સાથે એ વધારાની કોઈ ડિગ્રી મેળવે તો પણ એ વ્યક્તિ છે શૈક્ષણિક લાયકાત વધવાને કારણે તે બઢતી માટે લાયક છે. ત્રીજું, વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય. સ્પોર્ટ્સની અંદર કોઈ આગળ વધ્યો હોય અને જોબ માટે સ્પોર્ટ્સનો અલગ કોટા હોય કે ભાઈ સ્પોર્ટ્સમાં કોઈ વ્યક્તિ નેશનલ સ્ટેજ ઉપર જાય તો એને એના સ્પેશિયલ કોટા હેઠળ બઢતી આપવામાં આવશે. તેને વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરેલી કહેવાય. પીએચડીની ડિગ્રી મેળવી તો વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી કહેવાય, વગેરે. પછી નંબર 4, વિશેષ આવડત કે કૌશલ્યને ધ્યાનમાં રાખીને. કદાચ શૈક્ષણિક લાયકાત ઓછી હોય પણ એની આવડત વિશેષ હોય. આપણે વર્ગમાં ઘણી વખત વાતો કરતા હોઈએ છીએ ને કે ભાઈ દરેક વ્યક્તિ, કુદરતે કોઈ વ્યક્તિને નકામો બનાવ્યો જ નથી. કુદરતે દરેક વ્યક્તિને કામનો બનાવેલો છે. કેવી રીતે? તો તેની અંદર કોઈને કોઈ પ્રકારની આવડત, કોઈને કોઈ પ્રકારનું કૌશલ્ય મૂકેલું જ હોય. એટલે દુનિયાનો કોઈ વ્યક્તિ નકામો નથી, તેનામાં કોઈ વિશિષ્ટ પ્રકારની આવડત હોય જ છે. તો એ આવડતને ધ્યાનમાં રાખીને કોઈ વ્યક્તિને ઉદાહરણ લઈએ કે જ્યારે નોકરી ઉપર રહ્યો ત્યારે માત્ર એ મશીન ઓપરેટર હોય, એને ખાલી મશીન ઓપરેટ કરવાનું હોય, એની આવડત ખાલી 10 ધોરણ પાસની હોય, પણ એ વ્યક્તિમાં એટલું નોલેજ હોય કે મશીનના અવાજ ઉપરથી એને ખબર પડી જાય કે આ મશીનમાં શું ફોલ્ટ છે. તો એ ખાલી મશીન ઓપરેટર ન રહીએ, પછી મશીનનો જે વિભાગ છે એનો એને હેડ બનાવી દેવામાં આવે, ટેકનિકલ હેડ બનાવી દેવામાં આવે. કારણ શું? તો એની અંદર આવડત છે. ઘણી વખત આપણે કહેતા હોય કે ભાઈ ફલાણા વ્યક્તિનું ગાડીમાં બહુ ધ્યાન પડે. કેમ? તો કે ભાઈ ગાડીના અવાજ ઉપરથી એને ખબર પડી જાય ગાડીમાં આ જ પ્રોબ્લેમ છે. તો આ પ્રકારે પણ હોય, એને વિશિષ્ટ પ્રકારનું કૌશલ્ય કહેવાય. સંસ્થાની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને, આ મહત્વની વાત છે. સંસ્થાને જરૂરિયાત જ ન હોય તો બઢતી મળતી નથી. બરાબર? પણ સંસ્થાને જરૂર છે કે આ કર્મચારી છે એને જો ઉપરના સ્ટેજ ઉપર મૂકવામાં આવે
તો વધુમાં વધુ સારું કામ આપી શકે. એટલા માટે સંસ્થાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લક્ષ્યમાં રાખો, ધ્યાનમાં શબ્દ લખો, બે ચાલે. બરાબર. એટલે ફરીને તમને કહેતો હોઉં છું કે બોર્ડમાં આન્સર પેપરમાં શું જોવે, તો જે વસ્તુ એ લોકો ધ્યાનમાં લે છે તમને બોર્ડ ઉપર ટીક કરાવતો જાઉં છું. ચાલો રેડી. સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ આનો પાડી લો, પછી નવા પોઈન્ટ ઉપર લઈ જાઉં છું. સ્ક્રીનશોટ પાડી લ્યો. રેડી? ઓકે. ચાલો હવે આપણે જઈએ છીએ એના પછી પેજ નંબર 44 ઉપર, નવો પોઈન્ટ. અને બધા જ પોઈન્ટ રોજે રોજ પાકા કરજો. પાકું નહીં કરો તો એકેય પ્રશ્ન આવડવાનો નથી. આ ચેપ્ટરમાં થિયરીનું પ્રમાણ વધુ છે એટલા માટે. ચાલો પ્રશ્ન નંબર 11 એના જેવો જ છે. બદલી. બદલીનો અર્થ આપી તેના હેતુઓ જણાવો. હેતુ જણાવો. આ પણ 2 થી 3 માર્ક્સમાં, આમાં બધા 2 થી 3 માર્ક્સ વાળા જ છે. અને અંદરના પોઈન્ટ છે એક એક ગુણમાં તમને પૂછી શકાય. તો બદલી એટલે શું? પેજ નંબર 44 ઉપર, 44માં પેજ ઉપર આવી જાઓ બધા. ટેક્સ્ટ બુક સાથે જ લઈને બેસવાનું, લેક્ચર અટેન્ડ કરો ત્યારે. કર્મચારી સંચાલનનું કાર્ય કર્મચારી મેળવવા, તેની ક્ષમતા પ્રમાણે કર્મચારીને કામ સોંપવાનું છે, તેને કેળવવાનું ને ટકાવી રાખવાનું છે. BA નો મુદ્દો છે. અને ટીક કરો એટલે તમારો પહેલો વાક્ય આન્સર ક્વેશ્ચન નીકળશે. કર્મચારી સંચાલન નું કાર્ય શું છે? કર્મચારી સંચાલનનું કાર્ય શું? તો કર્મચારી સંચાલનનું કાર્ય કર્મચારીને મેળવવા, કેળવવા અને તેને ટકાવી રાખવા. આ કર્મચારી સંચાલનનું કાર્ય છે. કર્મચારી મેળવવા, એને કામ સોંપવું અને કેળવવા. આ મેળવવાથી કેળવવાની વચ્ચે એક પોઈન્ટ આવે. શું? તો કે એની પાસે શું કરાવવાનું છે? કામ કરાવવાનું છે. એટલે કામ સોંપવાનું છે. પણ કેવું? તો કે તેની ક્ષમતા મુજબનું. કર્મચારીની પ્રાપ્તિ કરી લીધા પછી કર્મચારીને કામ કરાવવાનું છે. કઈ આપણે એને આરતી તો ઉતારવાની નથી. જય આદ્યા શક્તિની ઉતારી એમ જય કર્મચારી એવું તો નથી. તો એ કર્મચારીને આપણે કામ સોંપવાનું છે. પગાર આપીએ છીએ તો એના બદલામાં વળતર મેળવશું ને, એ આપણી પાસેથી વળતર મેળવે, આપણે એની પાસેથી કામ સ્વરૂપે વળતર મેળવવાનું છે. તો કર્મચારીને કામ સોંપો, પછી એને કેળવો. કેળવો એટલે શું થાય? એને ટ્રેનિંગ આપો. બરાબર. અને ટ્રેનિંગ આપ્યા પછી એને શું કરવાનો છે? ટકાવી રાખવાનો છે. કંપનીમાંથી વયો ન જવો જોઈએ. અહીંયા શીખી લીધું 10,000 આપતા હોય, કોઈ એમ કે હું તને 12,000 આપીશ, તે વયો જાય તો નકામું. તો તમારે એકડો ઘૂંટવો પડે. પાછો નવો કર્મચારી બોલાવો, એની પરીક્ષા લેવી, અને મૌખિક ઇન્ટરવ્યુ લેવો, બધું ઓકે થાય, શીખવાડો એટલે એ પાછો ભાગી જાય. તો જે સંસ્થાની અંદર જૂના કર્મચારીઓ હોય એ સંસ્થાનું મેનેજમેન્ટ, એ સંસ્થાનું સંચાલન સફળ છે એવું કહી શકાય. જે કંપનીમાં, જે એકમમાં વધુમાં વધુ જૂના કર્મચારી હોય તો એનો મતલબ આપણી પરિભાષામાં, બિઝનેસની પરિભાષામાં, મેનેજમેન્ટની પરિભાષામાં એવું થાય કે આ સંસ્થાનું મેનેજમેન્ટ પાવરફુલ છે, તો જ કર્મચારી ત્યાં ટકી શકે. કર્મચારીને કેળવવા અને ટકાવવાનું છે. કર્મચારીને તેની જવાબદારી, ફરજ, હોદ્દો, વળતર અને
કુશળતામાં કોઈ મહત્વના ફેરફાર વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તેને બદલી કહેવાય. ટેક્સ્ટબુકમાં અર્થ ટીક કરી લ્યો. ક્યાંથી કરશો? કર્મચારીને તેની જવાબદારી ફરજ, કર્મચારીને તેની જવાબદારી ફરજ વળતર કે હોદ્દો તેમાં ખાસ ફેરફાર, તેમાં ખાસ ફેરફાર કર્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? બદલી. એટલે એમાં ખાસ તમે શબ્દ યાદ રાખજો, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે, બરાબર. પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકે છે, પણ શું? તો કે ખાસ ફેરફાર કર્યા વગર. તમને એમ થશે આ શબ્દો પર શું કરવા ભાર મૂકે છે? તો આ શબ્દો પર ભાર મૂકવાનું કારણ એ છે કે આવું તમને MCQમાં પૂછાશે, આવું તમને MCQમાં પૂછાશે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ મહત્વના ફેરફાર વગર, કોઈ મહત્વના ફેરફાર વગર જો કર્મચારીને મૂકવામાં આવે તો તેને શું કહેવાય? તો જવાબ આવશે બદલી. પછી ત્યાં તમે બઢતી કરી નાખો તો ખોટું પડે, કારણ કે બઢતીમાં વધારો થાય, ફેરફાર ન થાય ક્યાં? તો બદલીમાં, બરાબર. કોઈ પણ કર્મચારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરવામાં આવે તો સામાન્યતઃ એને અગાઉથી જાણ કરેલી હોય છે. કેટલાક કેસમાં જાણ કરવામાં નથી આવતી. દાખલા તરીકે તો કે બહુ મોટા હોદ્દા હોય, IAS અધિકારીઓને, ઉચ્ચ અધિકારીઓના હોદ્દા હોય, કલેક્ટરો કમિશનરોના હોદ્દા હોય, જજના હોદ્દા હોય, તો એમાં રાતોરાત બદલી થતી હોય, કારણ કે એ બધું વહીવટી પ્રક્રિયા, ભ્રષ્ટાચાર વગેરેને અટકાવવા માટે હોય છે. બદલીના હેતુઓ, એ તમને 8 હેતુઓ ટેક્સ્ટબુકમાં આપેલા છે. જોતા જશું આપણે. એકદમ સહેલા મુદ્દાઓ છે. બદલીના હેતુઓ. પહેલો હેતુ શું છે? તો કે એક ખાતામાં કાર્યભાર ઓછો હોય અને કર્મચારીની સંખ્યા વધુ હોય, બરાબર. કામ ઓછું હોય અને કર્મચારી વધુ હોય તો શું થાય? અહીંના કર્મચારીને અન્ય સ્થળ ઉપર લઈ જવામાં આવે કે ભાઈ અહીંયા કર્મચારી વધારે છે, કામે ઓછું છે, જ્યારે બીજી બાજુ બીજા વિભાગમાં કર્મચારી ઓછા છે અને કામ વધારે છે, તો અહીંથી ક્લાર્કને કે કોઈ પણ વ્યક્તિઓને કે મજૂરોને આ વિભાગમાંથી બીજા વિભાગમાં લઈ જશે. એ ક્લાસ 1 અધિકારી હોય તો 1 જ રહે, 2 હોય તો 2 જ રહે. કોઈ કર્મચારી મજૂર છે તો અહીંયા મજૂરનું જ કામ કરશે, બીજા વિભાગમાં મજૂરનું જ કામ કરશે. અહીંયા જુનિયર ક્લાર્ક હોય તો ત્યાં જુનિયર ક્લાર્ક જ રહે, પગારે ફરે નહીં, ખાલી સ્થળ ફરે. પોઈન્ટ નંબર 2, કોઈ કર્મચારી તેના કાર્યભાર સંભાળવામાં અયોગ્ય સાબિત થાય, બરાબર. કર્મચારી કાર્ય સંભાળવામાં અયોગ્ય હોય. બહુ સરસ વાત કરી છે. કોઈ કર્મચારીને આપણે નોકરીએ રાખી તો લીધો, પણ એ કામ સંભાળવામાં પ્રોપર નથી. મતલબ કે કોઈ કર્મચારીને તમે બેંકનો મેનેજર બનાવી દીધો, રાજકોટની એક બેંકમાં મેનેજર બનાવ્યો, એ મેનેજર જ છે, લાયકાત એ મેનેજરની જ છે, પણ રાજકોટમાં માનો કે જાજુ બધું વર્કલોડ છે તો એ નથી કરી શકતો, તો એને બીજી કોઈ એવી શાખામાં અથવા અન્ય નાના એવા ગામની શાખામાં મેનેજર તરીકે મૂકવામાં આવે. તો રાજકોટની બેંકમાં મેનેજર હોય તો એ જ પગાર મળે, ગામડાની બેંકમાં મેનેજર હોય તો પગાર એ જ મળે, કહેવાય મેનેજર જ. ફરજ એટલી, જવાબદારી એટલી, ફેર એટલો પડે કે એનું કામનું પ્રમાણ ઘટી જતું હોય છે.
એટલે એ વ્યક્તિને છૂટો કરવાને બદલે બદલી કરી દેવામાં આવે. ત્રીજું, નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ આચરી હોય. નાણાકીય વ્યવહારમાં તેને ગેરરીતિ આચરી હોય, પૈસામાં કંઈક ઘોટાળો કર્યો હોય, ગોલમાલ કરી હોય, તો એવા વ્યક્તિ છે એને અમુક સમય માટે બીજી જગ્યાએ મોકલી દેવામાં આવે, પનિશમેન્ટના ભાગરૂપે હોય. નંબર 4, ગેરશિસ્ત અને બેદરકારી દાખવેલી હોય. ટીક કરતા જાજો. ગેરશિસ્ત કે કામમાં બેદરકારી રાખેલી હોય તેને પનિશમેન્ટના ભાગ સ્વરૂપે બીજે મોકલી દેવામાં આવે. નંબર 5, આકસ્મિક કારણસર કર્મચારીની શારીરિક ક્ષમતા નબળી પડી ગઈ હોય. આમાં કર્મચારીનો વાંક નથી, નસીબનો વાંક છે. હવે કોઈ કર્મચારી છે એ માર્કેટિંગ મેનેજર છે, સમજો ઉદાહરણ. માર્કેટિંગ મેનેજર એટલે તો ખબર જ છે ને બધાને કે ભાઈ માર્કેટમાં એને ફરવાનું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું. હવે એમાં કંઈ અકસ્માત થયો ને અકસ્માતમાં એનો પગ ભાંગી ગયો તો શું કરવાનું? તો શું એને કંપની છૂટો કરી દેશે? ના, છૂટો નહીં કરે. પણ એ માર્કેટિંગ મેનેજરને બદલે એને અન્ય વિભાગનો મેનેજર બનાવી દેવામાં આવે. દાખલા તરીકે વહીવટી વિભાગનો મેનેજર બનાવી દેવામાં આવે તો એનાથી શું ફાયદો થશે કે અત્યાર સુધી માર્કેટિંગનું કામ કરતો તો એને ફરવું પડતું હતું, પગ ભાંગી ગયો છે એટલે ફરી શકે એમ નથી, તો કંપની છૂટો ન કરે પણ કંપનીને વહીવટી વિભાગના મેનેજરની પોસ્ટ ઉપર મૂકી દેશે, જેથી કરીને એને મેનેજરનો જ હોદ્દો મળે, મેનેજરનો જ પગાર મળે, ખાલી કામ ફરી જાય. પછી આવે છે પોઈન્ટ નંબર 6. કોઈ કર્મચારીને સહકર્મચારી કે વિભાગના વડા સાથે કોઈ પ્રકારનો અણબનાવ બનેલો હોય તો અન્ય કર્મચારી સાથે અણબનાવ એટલે કઈ માથાકૂટ થઈ હોય. બે કર્મચારી રોજની લપ કરતા હોય, રોજ આવીને બાંધે રાખે, રોજ આવીને એકબીજાના ખોચા કાઢે રાખે, સંચાલકોની પાસે જાય, સંચાલકોને રોજ માથાકૂટ કરવાની, અને બે કર્મચારીની જરૂર તો કંપનીને છે જ, છૂટા તો કોઈને કરવા નથી. તો કંપની શું કરશે? એમાંથી કોઈ કર્મચારીને અન્ય વિભાગમાં ફેરવી દેશે એટલે બાધતા બંધ થઈ જાય. એમ ઘરની અંદર નાના છોકરાઓ હોય, બે ભાંડેડા બાંધે જ રાખતા હોય તો મમ્મી શું કરે? એકને બીજા રૂમમાં બેહાડી દે ને એને ઓલા રૂમમાં બેહાડી દે, બે નોખા કરી દે એટલે ભેગા થાય તો બાજે ને. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ કંપની કરે. પછી પોઈન્ટ નંબર 7, કોઈ કર્મચારી વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો હોય અને તેની સેવાનો લાભ સંસ્થાના અન્ય વિભાગોને આપવો હોય. વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો હોય. વિશિષ્ટ કૌશલ્ય એટલે શું થાય? આવડત. કોઈ કર્મચારી પાસે આવડત સારામાં સારી હોય, એ કર્મચારીનો લાભ એકમના બીજા વિભાગને પણ મળે એવું પણ કંપનીના સંચાલકો ઈચ્છતા હોય. કોઈ વ્યક્તિ બાહોશ કર્મચારી હોય, બાહોશ એટલે હોશિયાર, હવે એ કર્મચારીને ઉત્પાદન વિભાગમાં રાખે તો ઉત્પાદન વિભાગ બહુ સારો ચાલે, તો વર્ષ, 1.5 વર્ષ અથવા 6 મહિના રાખે, પછી એને ફેરવી અને વહીવટી વિભાગમાં મોકલી દે તો વહીવટી વિભાગનો કાર્યભારી સારી રીતે સંભાળી શકતો હોય. ટૂંકમાં એની અંદર રહેલી જે આવડત છે, ઘણી વ્યક્તિ મલ્ટીપર્પઝ હોય. યસ, કુદરતે ઘણાની અંદર એક કરતાં વધુ ગુણો નાખેલા હોય છે. ઘણી વ્યક્તિ છે એ હિસાબોમાં માસ્ટર હોય, ઘણી વ્યક્તિ મેનેજમેન્ટમાં હોય, ઘણી વ્યક્તિ બોલવામાં હોય, ઘણી વ્યક્તિ એટલી ઊંચી આંકતી હોય, સામેવાળાને ઇમ્પ્રેસ કરે, ઓહ આ માણસ તો બહુ જોરદાર કહેવાય, પછી 2-5 દી રહીને ત્યાં ખબર પડી જાય કે હોય આમાં તો કંઈ કાઢ લેવાનું નથી. એટલે વ્યક્તિ ઘણા બધા પ્રકારના ગુણો ધરાવતી હોય છે, પણ ઘણી વ્યક્તિ મલ્ટીપર્પઝ
એ ગુણો ધરાવતી હોય, એક કરતાં વધારે ગુણ હોય એની અંદર, તો આવી વ્યક્તિનો લાભ કંપનીના બધાય વિભાગને મળે, એના માટેની બદલી થાય. તમને ઉદાહરણ આપું તો આપણે જુનાગઢની અંદર છે પોલીસ વડા તરીકે ઝાલા સાહેબ છે, મહેતા સાહેબ છે, આ બધા આવી ગયા. તો આવા જે બાહોશ પોલીસ અધિકારીઓ હોય, ખૂબ સ્ટ્રિક્ટ, તો એમને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવતા હોય. વર્ષ દોઢ વર્ષ એક શહેરમાં રાખે, પછી એની બદલી કરીને ફરી બીજા શહેરમાં મૂકે, જેથી કરીને એ શહેરોની અંદર ગુંડા તત્વોનું પ્રમાણ હોય ઘટાડી શકાય, અસામાજિક પ્રવૃત્તિઓને ઘટાડી શકાય. પણ આવા ઓફિસર કે અધિકારીઓને સરકાર ફેરવે રાખતી હોય છે, એનો લાભ બધે મળે એટલા માટે. 8મો મુદ્દો, સંસ્થાના દરેક કર્મચારી દરેક વિભાગની કાર્યપ્રણાલી શીખે તે માટે. પોઈન્ટ નંબર 8. કેમ 4 5 અહીંયા ભૂલ થઈ, 6 આવશે અહીંયા. મુદ્દા નંબર 7. ઘણા વિચાર, હા સર અમે તમને આ જ કહેવાના હતા, પણ અમારે બોલવું કેમ, તમે ક્યાં અમે ક્યાં, કઈ વાંધો નહીં, એમ જ શીખવાનું છે. વિશિષ્ટ કૌશલ્ય આવડત. અને છેલ્લો 8મો મુદ્દો અહીંયા ચોપડીમાં બતાવ્યો છે કે દરેક વિભાગની કાર્યપ્રણાલી, ઠીક કરજો, દરેક વિભાગની કાર્યપ્રણાલી શીખે તે માટે. બરાબર, ઘણા કર્મચારીઓ છે એક ને એક વિભાગમાં પડ્યા રહે તો એને એક જ વિભાગની માહિતી આવડે. બરાબર, ઉત્પાદન વિભાગમાં જે વ્યક્તિ કામ કરતો હોય, હવે 10 15 20 વર્ષ સુધી ન્યા રાખ્યો, ભવિષ્યમાં કંપનીને બીજા વિભાગમાં જરૂર પડી અને એને ઉપાડીને ત્યાં મૂકો તો એ સક્સેસ ન જાય. શું કરવા ન જાય? કારણ કે વ્યક્તિએ ક્યારે બીજું કામ કરેલું જ નથી. તો ઉત્પાદન વિભાગનો કર્મચારી હોય એને 2 વર્ષે 3 વર્ષે 5 વર્ષે અન્ય વિભાગમાં મોકલી દેવામાં આવે તો અલગ અલગ વિભાગની કાર્યપ્રણાલીને તે સમજી શકે છે અને શીખી શકે છે. એટલે અહીંયા કીધું છે કે દરેક વિભાગની કાર્યપ્રણાલી તે શીખે, તેના માટે તેને શું કરવામાં આવે? બદલી. હવે 8 મુદ્દાથી આ 9મો મુદ્દો આપણે એડ કરવાનો છે. ચોપડીમાં નથી આપ્યો, તમે ટેક્સ્ટ બુકમાં નોંધ કરી લેજો અને એ નોંધ પાછી ફેરબુકમાં કરજો. તો શું આવશે? એક સરખા કામથી આવતા કંટાળાને દૂર કરવા માટે. આ સાયકોલોજીકલ ઇફેક્ટ છે. ગવર્મેન્ટની અંદર પણ આ સતત આ કામ ચાલુ હોય કે કોઈ કર્મચારીને એકને કોદાઓ પર સતત રાખવામાં આવે તો એ યંત્રવત બની જતો હોય છે. રોજ ઉઠીને એક જ કામ કરવાનું, રોજ ઉઠીને એક જ કામ કરવાનું, તો એના ઉપર સાયકોલોજીકલ એની ઇફેક્ટ પડે. યંત્ર જેવું. ઘણા આપણે કે એલા હું કઈ થોડો મશીન છું, માણા છું, પણ એકને એક કામ કરો તમે શું થઈ જાઓ? મશીન થઈ જાઓ. એટલે તો અઠવાડિયે 1 દિવસ રજા આપે, રવિવારની રજા. કાં ભાઈ કામ કરો ને, રવિવાર કઈ ઉપરથી ટીલું લઈને આવ્યો છે? પંચાંગમાં લખ્યું છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં કે કોઈ રવિવારે કામ ન કરવું, એવું તો નથી. પણ શું કરવા? તો કે એક ધારું જમે 6 દિવસ 7 દિવસ કામ કરો, 1 દિવસ બ્રેક મારો, એટલે એની ઇફેક્ટ છે સોમવારથી નવા કામ ઉપર સારી પડે. એટલે એક સરખા કામથી આવતા કંટાળાને દૂર કરવા માટે આ મુદ્દો ટેક્સ્ટબુકમાં ઉમેરી દેવાનો છે. ચાલો રેડી, રિપીટ કરાવી દો આખો પોઈન્ટ. બોર્ડ ઉપર ધ્યાન બધાનું. બદલીનો અર્થ, હેતુ 2 અથવા 3 ગુણમાં. સૌથી પહેલી વાત તો કે ભાઈ કર્મચારી સંચાલનનું કાર્ય, ટેક્સ્ટબુકમાં એક વાક્ય આપેલું છે, એક્ઝામમાં પૂછી શકે. તો શું? કર્મચારી મેળવવા, કેળવવા અને ટકાવી રાખવા. મેળવવા અને કેળવવાની વચ્ચેનું કામ શું? તો કે એને કામ સોંપવું. કઈ રીતે સોંપવું? તો તેની ક્ષમતા મુજબ. રેડી? પછી અર્થ જોયો કે કર્મચારીને તેની જવાબદારી, તેનું વળતર, તેનો હોદ્દો, તેની ફરજ, તેનો પગાર, તેમાં કોઈ મહત્વના ફેરફાર કર્યા વગર, ખાસ શબ્દ યાદ રાખવાનો છે, ફેરફાર કર્યા વગર. આવું MCQમાં પૂછશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો તેને બદલી કહેવાય. કયા હેતુઓ છે? હેતુ પૂછે
કારણ પૂછે, સંજોગ પૂછે, ગમે એ પૂછે, આના સિવાય બીજું કંઈ ચોપડીમાં આપ્યું જ નથી, એટલે મૂંઝારો લઈ આવવાની જરૂર નથી. કયા કયા કારણો આપ્યા? એક વિભાગમાં કામ ઓછું છે, માણસો વધારે છે, બીજે ફેરવો. પોઈન્ટ નંબર 2, કોઈ કર્મચારીને કામ સોંપેલું છે તે પણ કામમાં અયોગ્ય છે, તો એને એનાથી સરળ કામ સોંપો. ત્રીજું, કોઈ નાણાકીય વ્યવહારોમાં ગોલમાલ કરી દીધો હોય. નંબર 4, ગેરશિસ્ત કરી હોય, બેદરકારી દાખવી હોય, સમય જતાં વ્યક્તિના શારીરિક ક્ષમતામાં ફેરફાર થાય. છઠ્ઠું, કોઈ અન્ય કર્મચારી સાથે કાયમીનો ડખો કરીને બેઠો હોય. સાતમું, વિશિષ્ટ પ્રકારની આવડત ધરાવતો હોય તો આવડતનો લાભ એકમના દરેક વિભાગને મળે. આઠમું, દરેક વિભાગની કાર્યપ્રણાલી કર્મચારી શીખે. અને નવમું, એક સરખા કામથી આવતા કંટાળાને દૂર કરવા માટે. જેટલા ગુણ હશે એના ડબલ મુદ્દા રાખવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. ચલો રેડી? સ્ક્રીનશોટ પાડી લ્યો, ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરવાની. ફેરબુકમાં તમારા પ્રશ્ન ચોપડી પ્રમાણે લખવાનો છે, આ રીતે નહીં, ચોપડી પ્રમાણે. રેડી? ચલો સ્ક્રીનશોટ પાડો. છે ને જી? કરી નાખીએ છે પૂરું. નવો પ્રશ્ન લઈ લે. 2 થયા. ચાલો હવે આપણે અહીંયા 11મો પ્રશ્ન આજે પૂરો કર્યો છે. હવે આવતા લેક્ચરમાં આપણે 12મા પ્રશ્ન ઉપર જવાનું છે. પાકું કરતું રહેવાનું છે. ઓકે, આવજો.